હેલો, વેલકમ 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 વેલકમ. ગુડ ઇવનિંગ દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ વેલકમ 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 વેલકમ. હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મારા વાલા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મારો અવાજ આવે છે ભાઈ? મારો અવાજ આવતો છે? યસ, વેરી ગુડ. તો મારા વાલા વાલા વિદ્યાર્થીઓને એક વાત કહું, ખોટું નહીં કહેતો, મને ખોટું લાગશે. મારા દિલની નજીક એવા દરેક વિદ્યાર્થી મિત્રોનું અહીંથી હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો ફરી એકવાર દાદાની ક્લાસમાં નથી મજા આવતી? થેન્ક યુ બેટા. અરે વાહ, યસ. આયુષને મારા ક્લાસમાં મજા નથી આવતી, તો એ પાછો આવે છે. આવતો ન હોય તો આવતો નહીં કોઈ દી. મારું ક્લાસ મજો નહોતી આવતી. મને હું કામ ખોટું લાગે? તારા હોય તારે, ન આવે કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. એક લાઈટ ઓછી છે એવું લાગે છે. ચાલો, તો ફરી એક વખત દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. બસ સ્વાગત છે. તો આજે આપણે યુનિટ નંબર 7 એનું રીડ નંબર ટુડુડુડુ એટલે આજના આપણા લેક્ચરની અંદર બાળક મિત્રો આપણે ભણવાના છીએ યુનિટ નંબર 7 એની અંદર રીડ નંબર 2. સરસ મજાનું રીડ નંબર 1 હાઉ ડઝ સ્મેલ વાવ જે છે આપણે પૂરું કરી દીધું. આજે આપણે બીજા નંબરનું રીડ છે જેનું નામ છે સરસ મજાનું કિરણ ભાઈ છે કે બેન મને નથી ખબર, પણ કિરણ એક કીધું છે ફર્સ્ટ એડ, કારણ કે કિરણ ભાઈ પણ હોય અને બેન પણ હોય એટલે કંઈક હશે. એટલે આ રીડમાં મજા આવશે. એટલે આગળના રીડમાં મજા નહોતી આવી. ઓકે, ખબર પડી ગઈ. કાંઈ વાંધો નહીં, હું તમને જોઈ લઈશ બધાને. તો હા, કિરણ દીદી, બસ. તો કિરણ દીદીએ જે કીધું એ પ્રમાણે આજનો આપણો રીડ છે. ઓ વાવ, આમ તો જો કેવું મસ્ત લખ્યું. વાહ, આ કોણે કર્યું છે આ બધું? જો આ કોણે એવું મસ્ત સરસ મજાનું એડિટિંગ કર્યું? વાહ, એ પીપીટી તો બાકી એમ બનાવી. જો આમ જો આયા જો એ જો. તો આજે આપણે આ ભણવાનું છે. આ બેન છે એ હારે હાથમાં સુટકેસ લઈને આવ્યા છે. એ સુટકેસ વિશે આપણે ભણવાનું છે. અને આ સુટકેસ છે, આ નિશાન છે એ શ્રી 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 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એવા કોઈ પણ ડોક્ટર શ્રીનું હોય અને એનું સરસ મજાનું નામ છે. ઓહો, જોયું બેન્ડેડ પટ્ટીમાં. આમ તો ક્રિએટિવિટી તમે ખાલી જુઓ. ઓ માય ગોડ, ફર્સ્ટ એડ. હું ક્રેડિટ લઉં છું. એક તો આવડતું ન હોય ને તોય એટલું કર્યું એટલે આપણે તો ક્રેડિટ લેવી જ જોઈએ ને ભાઈ. હું કામ ન લઈ? ટેકનોલોજી ન આવડે અને એની અંદર આપણે વિચાર કરીને આવું કરી શકીએ. મેં ફર્સ્ટ એડ નામ જે છે એને મેં ભેરો ફર્સ્ટ એડ સાઈડમાં ફોટો તારો છે. કોણ છે જોયો? ઇઝી ઇંગ્લિશ બાય નાના દાદા એનો છે. 2018નો ફોટો છે. 6 વર્ષ પહેલાનો હું જૂનો જાણીતો ફોટો છે મારો. તો આજે આપણે ભણવાનું છે યુનિટ નંબર 7. એને મેં ઇન્જેક્શનમાં લીધું. જોયું, ખાલી મેં વિચાર કર્યું કાંઈક તો નવું કરવું છે. તો ઇન્જેક્શનની અંદર મેં યુનિટ 7 અને રીડ 2 લીધું છે. અને બેન્ડેડ પટ્ટીની અંદર એવું લખ્યું છે ફર્સ્ટ એડ. ફર્સ્ટ એટલે આમ પ્રથમ થાય.
સાંભળો ભાઈ, સાંભળજો. ફર્સ્ટ એટલે પ્રથમ થાય, બીજી ભાષામાં એને પ્રાથમિક કહેવાય. અને એડ એનો મતલબ થાય છે એક રીતે નહીં, બધી રીતે એક જ થાય છે, જેને આપણે કહીએ સારવાર કરવી. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પ્રકારની ઘટના બને, અકસ્માત બને કે ફલાણું બને, ઢીકણું બને કે પૂછડું બને, ત્યારે આપણે જે સારવાર કરી એટલે પ્રાથમિક સારવાર કહેવાય. કોને પ્રાથમિક સારવાર કહેવાય? કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારની ઘટના બને અને ડોક્ટર સુધી આપણે પહોંચી શકીએ એમ નથી, અથવા તો એ પહોંચીએ ત્યાં સુધી કઈ તકલીફ ન પડી જાય, એના માટે નોર્મલી જે કાંઈ આપણા ઘરની અંદર ઘરેલું જે ઉપચાર કરવામાં આવે એને પ્રાથમિક સારવાર કહેવાય. સામાન્ય એક્ઝામ્પલ તમને હું દઈ દઉં તો, છોકરું કોઈ રમતા રમતા એને કંઈક વાગી ગયું, માથામાં અહીંથી લોહી નીકળે છે, એટલે દવાખાને જતા પહેલા સૌથી પહેલા મમ્મી રસોડામાં જાય અને રસોડામાંથી ઓલું મસાલિયું કહેવાય ને, મસાલિયું, એ મસાલા જેમાં ભર્યા હોય એ ખોલે, એમાંથી હળદર છે એ લે, અહીંયા લઈને આમ કરીને આમ ડૂપનારાનો દાપી દે કે લોહી બંધ થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? ઇટ્સ કોલ્ડ ફર્સ્ટ એડ. અને ગુજરાતીમાં વી કેન સે પ્રાથમિક સારવાર. ઇન ગુજરાતી વી કેન સે પ્રાથમિક સારવાર. ફર્સ્ટ એડ મીન્સ પ્રાથમિક સારવાર. કોઈ પણ પ્રકારની નાના મોટી ઘટના એવી બની હોય, એની અંદર દવાખાને લઈ જતા પહેલા એ વ્યક્તિ ઉપર તમે ઘરેલું કોઈ પણ પ્રકારનો ઉપચાર કરો છો તો એને પ્રાથમિક સારવાર, અને ઇંગ્લિશમાં વી કેન સે ફર્સ્ટ એડ. આપણે એને શું કહેશું? ફર્સ્ટ એડ તરીકે ઓળખીએ, પ્રાથમિક સારવાર તરીકે ઓળખીએ. હવે એવી પ્રથા કે એવો રિવાજ થઈ ગયો છે કે હવે નોર્મલી માણસો છે પોતાના ઘરની અંદર આ ફર્સ્ટ એડ કિટ રાખતા થઈ ગયા છે. મોસ્ટ ઓફ કોઈ સ્કૂલ હોય, કોઈ સ્પોર્ટ લેવલની કોઈ પણ જગ્યા હોય, કોઈ ઓફિસ હોય, નાના મોટા કોઈ પણ પ્રકારના ઉદ્યોગો હોય ને, તો એની અંદર હવે એવી લોકોની પેલી બિલીવનેસ થઈ ગઈ છે કે ભાઈ કાંઈક ઘટના બને, આપણી જે જગ્યાએ કામ ચાલે છે ત્યાં 4-5 જણા કામ કરે છે, ત્યાં કોઈ પણ પ્રકારની ઘટના ગમે ત્યારે બની શકે એમ હોય, તો એની પહેલા આપણે સમજી લો કે કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટલી સીધા એટલી સ્પીડલી આપણે કોઈ પણને દવાખાના સુધી પહોંચાડી નથી શકતા, તો ત્યાં સુધી પહોંચ્યા પહેલા એને થોડી ઘણી આપણે સારવાર આપી શકીએ. કોઈ લોહી વધારે પડતું વૂંડ એટલે કે ઘા હોય, એમાંથી વધારે પડતું લોહી નીકળતું હોય તો લોહી બંધ થઈ જાય, બરોબર. વધારે પડતું દુખાવો થતો હોય, કોઈ પણ પ્રકારનો ઘા એવો હોય, તો હોસ્પિટલ જતા પહેલા એને જે સારવાર આપવામાં આવે એને આપણે પ્રાથમિક સારવાર તરીકે ઓળખીએ. તો આવા ફર્સ્ટ એડ બોક્સ હવે બધા બહુ બધી જગ્યાએ રાખે છે. બોક્સ એવું રાખેલું હોય જેની અંદર નોર્મલ જોવા જાવ તો ડેટોલની એક બોટલ હોય, બરાબર. 2-3 પ્રકારના રૂ ને કોટનના રૂ હોય. પછી એક ઓલી તમને ખબર હોય તો આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ વાગે ત્યારે છોલાઈ જતા હોય ને કાંઈ વાગતું હોય તો પીળાશ પડતી કાળા કલર જેવી ક્રીમ આવે, એન્ટીસેપ્ટિક ક્રીમ કહેવાય એને, એ ક્રીમ રાખે. પછી નાની મોટી દવાઓ રાખતા હોય. નાની મોટી દવાઓ રાખો છે ને એ પણ ફર્સ્ટ એડમાં જ આવે. આપણે કોઈ પણ જગ્યાએ સમજી લો કે કોઈ ટૂર ઉપર 2-5 દિવસ માટે જવાના હોય તો આપણે ઓલરેડી ઘણી વખત આપણે આ બધું આવું કરતા હોય કે માથાના દુખાવાની દવા લઈ લેતા હોય, બરાબર, પેટમાં દુખાવાની દવા લઈ લેતા હોય, વોમિટ થવાની દવા લઈ લેતા હોય. હા, પછી આવી ઘણા લોકો પર્સમાં આવું બેન્ડેજ, હું જ્યાં સુધી ભણતો ને ત્યાં સુધી રાખતો, મારા પર્સની અંદર એકાદી બેન્ડેજ હોય ને હોય જ. કઈ વાગે કરે શું કામ, એટલે કઈ બેન્ડેજ ને એનું કઈ રીઝન થોડું બોલો, પૂછે છે શું કામ, કઈ પણ વાગે આવું કઈ હોય તો આપણે પહેલેથી આપણી પાસે હોય તો આપણે રાખી શકાય એમ. હા, ઘણા એના માટે રાખે, કંઈક પણ કામ હોય, હોમવર્ક બાકી હોય ને એવું હોય, બરાબર, તો ન આવ્યો હોય સ્કૂલે ને એવું, સાહેબ કે કેમ નતો આવ્યો, તો એ બેન્ડેડ મારી દે આગળના લેક્ચરમાં કે જો આ કેટલું બહુ લાગ્યું. એટલે આપણી પૂર્વ તૈયારી જેને કહી શકાય, પ્રિપેરેશન,
પૂર્વ તૈયારીના ભાગરૂપે આવા પ્રકારની આપણે ફર્સ્ટ એડ કિટ છે, આપણી નોર્મલ અમુક વસ્તુઓ છે આપણે રાખતા હોઈએ, તો એની જ વાત કરવી છે. યુનિટનું નામ આપ્યું છે ફર્સ્ટ એડ. આપણને આ ફર્સ્ટ એડ અથવા તો કોઈ પણ પ્રકારની આવી એક્સિડન્ટલી જે કઈ ઇવેન્ટ બને છે એ ઇવેન્ટ રિલેટેડ અમુક ઇંગ્લિશના વર્ડ્સથી તમે પરિચિત થાવ ને એટલા માટે આ યુનિટ આપ્યું છે. બરાબર. બાકી તમને બધાને ફર્સ્ટ એડમાં ખબર પડે છે સારવાર પ્રાથમિક કેમ થાય એમ, પણ હતું તમને એટલા માટે આપ્યું છે કે ઇંગ્લિશ વર્ડ્સ તમારી સામે મૂકવામાં આવે કે એ તમે જે છોલાઈ ગયું ને એવું બોલો એની જગ્યાએ છોલાઈ ગયાની જગ્યાએ ઇંગ્લિશમાં શું કહેવાય એવું આમાં તમને શીખવા મળશે. હું દાજી ગયો, દાજી ગયા શું કહેવાય એ આમાં તમને ઇંગ્લિશમાં કહીશ. તમે જે ફર્સ્ટ એડ વાપરો છો તો એની અંદર જે પ્રકારના અમુક સેન્ટેન્સ આવે એ તમે આની અંદર આપણે શીખવા મળશે. તો ચાલો વધારે આપણે સમય નથી બગાડતા, ખાલી આપણે પૂર્વધારણા બાંધી દીધી કે આવું આપણે આની અંદર ભણવાનું છે. ઓકે, તો લેટેસ્ટ સ્ટાર્ટ. ફર્સ્ટ એડ જેને આપણે કહેવાય પ્રાથમિક સારવાર. ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર. રેડી? ચાલો સ્ટાર્ટ કરી. તો પહેલું સેન્ટેન્સ એવું કીધું છે કે ફર્સ્ટ એડ is the immediately medical help given to an injured person before he or she is taken to the hospital. First aid is the immediately medical help given to an injured person before he or she taken to the hospital. આપણે એને છૂટું કરી દઈએ, પેલા વાક્યને આખું ભાંગી તોડી નાખીએ અને પછી એને ગુજરાતી સમજવાનો પ્રયત્ન કરી કે એ ભાઈ કહેના ક્યાં ચાહતે હો કે ફર્સ્ટ એડ એટલે કે જે આપણી આ પ્રાથમિક સારવાર છે, આ પ્રાથમિક સારવાર જે છે એ ઇમિડિયેટ એટલે તરત અથવા તો જેને આપણે કહીએ તાત્કાલિક યુદ્ધના ધોરણે તાત્કાલિક કરવામાં આવતી મેડિકલ હેલ્પ. બરાબર, એટલે કે શરીર અથવા તો આરોગ્યને લગતી હેલ્પ એટલે કે મદદ. જે ગિવન એટલે કે અપાય છે, આપવામાં આવે છે, અપાય છે. કોને? ઇન્જર્ડ પીપલને. ઇન્જર્ડ એટલે જે વ્યક્તિ ઈજાગ્રસ્ત હોય, ઇન્જરી થવી એટલે ઈજા થવી. ઇન્જર્ડ પીપલ, ઇન્જર્ડ એટલે ઈજા થનાર વ્યક્તિ, જેને આપણે ઈજાગ્રસ્ત કહેવાય. એવો કોઈ પણ વ્યક્તિ જે ઈજાગ્રસ્ત થયો હોય એવા પર્સનને, એવા વ્યક્તિને. પેલા અડધું વાક્ય કે કોઈ પણ ઇન્જર્ડ પર્સન હોય, વાક્યની શરૂઆત છેલ્લેથી સમજાવવાની કરું કે કોઈ ઇન્જર્ડ પર્સન હોય, ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય, એને ગિવન એટલે આપવામાં આવેલી, મેડિકલ હેલ્પ એટલે કે આરોગ્યની મદદ, એ પણ કઈ રીતે? ઇમિડિયેટલી એટલે તરત જ, તાત્કાલિક વ્યક્તિ ઇન્જર્ડ પીપલને આરોગ્યની જે સારવાર આપવામાં આવે એને પ્રાથમિક સારવાર કહેવાય. પણ એ હાફ ડેફિનેશન થઈ. પણ ક્યારે એમ કીધું છે તો કહેવાનું છે બિફોર. બિફોર એટલે પહેલા. હી ઓર શી એટલે કે પડ્યો હોય જે ઈજાગ્રસ્ત હોય તો હી પણ હોય અને શી પણ હોય, છોકરો હોય કે છોકરી હોય. એને ટેકન એટલે લઈ જવામાં આવે. ક્યાં લઈ જવામાં આવે? હોસ્પિટલ. એટલે કે હોસ્પિટલ લઈ જાય અથવા દવાખાને લઈ. દવાખાને લઈ જતા પહેલા વ્યક્તિને, કેવા વ્યક્તિને? ઇન્જર્ડ પર્સન, ઈજાગ્રસ્ત વ્યક્તિને આપવામાં આવતી તાત્કાલિક, કાંઈ પણ ઘટના બને તરત જ દવાખાને લઈ જતા પહેલા જે આરોગ્યની મેડિકલ હેલ્પ એટલે કે સારવાર જે આપવામાં આવે એને ફર્સ્ટ એડ કહેવાય. એમ પૂછશે વોટ ઇઝ ફર્સ્ટ એડ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફર્સ્ટ એડ એવું પૂછે તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફર્સ્ટ એડ, તો તમારે આ બે વાક્ય લખી દેવાના છે. શું લખશું? તો તમારે ત્યાં મારી સાથે સાથે બોલતું જવાનું. ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ given to an injured people a person before he or she is taken to the hospital. કે
કે કાંઈ નહીં, કેટલી વાર ઇનુઈ કીધું. ઇનુઈ ઈજાગ્રસ્ત વ્યક્તિને દવાખાને લઈ જતા પહેલા ઘરમાં આપણી પાસે જે કાંઈ હોય એથી સારવાર કરીએ. એનું એ બેસ્ટ એક્ઝામ્પલ ઇનુઈ કહું, પાછો કહું છું. માથામાં ઘા વાગે અને મમ્મી આપણને જે હળદર ચોપડી આપે એને શું કહેવાય? એને ફર્સ્ટ એડ કહેવાય. બરાબર? આપણી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં એને એવું કહે ફૂટ થઈ, એવું કહેવાય. ક્યાંક પડી જાય એટલે જો આ એવો છે ને, જ્યારે હોય ત્યારે ગમે ત્યારે કાંઈક ને કાંઈક ફૂટ કરીને જ આવતો હોય. ફૂટ કરીને આવવું, ક્યાંક ગોબા પાડીને આવી માથામાં, બરાબર, અવાજના જડબા શીરી નાખે. તો એવા કોઈ પણ પ્રકારના ઘા વાગ્યા હોય એટલે તરત જ ઘરમાંથી મેં કીધું એમ હળદર છે લગાડી દે. બરાબર? એને પ્રાથમિક સારવાર કહેવાય. જેવી રીતે તમે જોતા હોય કે કોઈ જગ્યાએ સાપ કરડી ગયો હોય અથવા કોઈ પણ વ્યક્તિને પેલું વીછી કે એવું કરડી જાય એટલે પ્રાથમિક સારવાર એ પહેલા શું કરે? આપણે જૂના ફિલ્મોમાં જોતા હશું, તમને ખબર હોય તો, કે આયા ક્યાંક સાપ કરડી ગયો એટલે સૌથી પહેલા એના ઉપરનો જે ભાગ હોય ને ત્યાંથી દોરી કે કઈક એવું કપડું કે એવું એમ ફીટ બાંધી દે, જેથી કરીને જે ઝેર આયા ચડ્યું હોય એ ઝેર લોહીની અંદરથી આમ ઉપર ઉપર પ્રસરે નહીં. લોહી છે એ અંદર 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 જાય નહીં, શરીરની અંદર ભાગમાં સુધી પહોંચે નહીં, એટલે બાંધી દે. આવું આવું આપણે ફિલ્મોની અંદર જોતા હોઈએ. અને જૂના ફિલ્મોની અંદર હાવ ખોટું ઓલું બતાવે કે મોઢેથી લોહી કાઢે. સાહેબ તમે જોયું હોય ને? હે સર, ઓલો જૂના ફિલ્મોમાં તમે જોયું હોય છો, સાપ કરડી જાય એટલે ઓલો હીરો શું કરે? હા, મોઢેથી. એવું થાય નહીં ભાઈ, એ ખોટું હોય, એવું કઈ હોય નહીં. હા, એટલે ઓલો જીવતો થઈ જાય, આ મરી જાય પાછો. એવી પ્રાથમિક સારવાર નહીં કરવાની. એવું જોઈ હિરોઈન આમ સાપ કરડી જાય, હિરોઈન આમ સમજી લો કે આમ ઝાડની બાજુમાં આમ ફરતી હોય, ડાન્સ કરવા નીકળતી હોય અને એને સાપ કરડી જાય. એટલે સાપ કરડી જાય એટલે તરત જ પુષ્પા તને શું થયું એમ કરીને પછી આમ હાથમાં આમ સાપ કરડ્યો એટલે પેલા તો તરત જ આમ હાથમાં કંઈક બાંધી દે અને પછી એટલું તો ઝેર અંદર ગયું ન હોય એટલી વખત તો કાઢી લે. લોહી પી જતું હશે, કોને ખબર? આવું ગુરુ કરે ભાઈ, એ એને પ્રાથમિક સારવાર. એ ખોટું છે, એવું ન શક્ય બને. એ ખોટું છે, એસા નહીં કરતે. પણ નો એલા ભાઈ, નો પોસિબલ નથી. એ સામેવાળા માણસને તકલીફ પડે. અને એ કોણ કરી શકે એ તમને કહી દો, કે જે વ્યક્તિ એના માટે પારંગત હોય. તમે ત્યાં જઈને જાઓ તો ક્યાં આ બાજુ વાગ્યું, આ બાજુ હોય ને તમે એની ઉપરથી મળો લોહી પીવો, ઓલો લોહી ખૂટી જાય બિચારાનું. સાપનો ઝેર ન સડે, તમે લોહી પી જાવ મરી જાય. એટલે આવું છે ભાઈ, આવું ન હોય. પણ એ નથી સાચું, ન હોય એ ન થાય. તો આને ફર્સ્ટ એડ કહેવાય. આગળ વધી જઈએ આપણે. આમાંથી ભાઈ ઘણું બધી વાત કરતા કરતા તો બહુ બધો સમય જઈ જશે. 18:33 એટલે 15 શરૂ કર્યું હોય આપણે તો એ પ્રમાણે સમય ધ્યાનમાં રાખવાનો. આગળ, first aid helps to make sure that the injured person is safe and comfortable till a doctor can help. Oh wow, હું વાક્ય કીધું કે ફર્સ્ટ એડ, કે આ જે પ્રાથમિક સારવાર છે, સારવાર એ હેલ્પ કરે છે, મદદ કરે છે અને મેક શ્યોર કરે છે, ખાતરી આપે છે, ખાતરી કરાવે છે, ખાતરી આપે છે that કે જે ઇન્જર્ડ પીપલ છે, ઈજાગ્રસ્ત પર્સન છે, ઈજાગ્રસ્ત કોઈ વ્યક્તિ છે, એ સેફ રહે છે. ભઈલા એ સલામત રહે છે. સલામત રહે, કઈ નહીં તો કમ્ફર્ટેબલ રહે, એ આરામદાયક અનુભવ કરે અને સારું ફીલ થાય. ટીલ એટલે સુધી, ટીલ એટલે સુધી, ક્યાં સુધી? જ્યાં સુધી એને ડોક્ટર, જે ડોક્ટર છે હેલ્પ કરી શકે. કે ભાઈ એને તો ડોક્ટર મદદ કરે, પણ ડોક્ટર પાસે પહોંચે ત્યારે ને, તો ડોક્ટર પાસે પહોંચે, ડોક્ટર એને મદદ કરે એ પહેલા જ્યાં સુધી એને સેફ, કમ્ફર્ટેબલ, કઈ તકલીફ ન પડે એવું ફીલ થાય, એવી ખાતરી આપનાર કોઈ હોય તો એ છે ધીસ ઇઝ ફર્સ્ટ એડ, જેને આપણે કહીએ સારવાર. કેવી સારવાર?
પ્રાથમિક સારવાર. રેવડી? તો રેડી એટલું જ હોય, બીજું કઈ ન આમાં. In case of major accident, the first aid given during the first hour has saved many lives. એવું કીધું કે સમજી લો in case of major accident, સામાન્ય નાનું મોટું થયું હોય તો વાંધો નહીં, પણ સમજી લો કોઈ મોટો એક્સિડન્ટ થયો હોય, કોઈ મોટો અકસ્માત થયો હોય, અને એવી સ્થિતિમાં ઇન કેસ ઓફ એવી પરિસ્થિતિ કે ઈ કેસ જ કહીએ આપણે, એવા પ્રકારની સ્થિતિ હોય કે એની અંદર સમજી લો મોટો અકસ્માત કોઈ થઈ ગયો હોય, તો એવા મોટા અકસ્માતની અંદર આ પ્રાથમિક સારવાર જે છે એ આપણને ગિવન એટલે આપે છે. શું આપે છે? ડ્યુરિંગ ધ ફર્સ્ટ અવર, કે પહેલા કલાક. હવે પ્રાથમિક સારવાર કોને કહેવાય? ક્યાંક મોટો એક્સિડન્ટ થયું હોય તો પહેલા કલાકમાં જે હોય ને એને પ્રાથમિક સારવાર કહેવાય કે ભાઈ તું 2 કલાક હુઈ જા ઘડી, પછી તને પ્રાથમિક સારવાર કરશું, અને 5 કલાક પછી દવાખાને જશું. તો એ દવાખાને ન જાય, સીધો હવાખાને જાય. જય શ્રી રામ. પહેલા કલાકમાં એવું કીધું, એક્સિડન્ટ થવાના પહેલા પ્રથમ કલાકની અંદર એને 1 કલાક દરમિયાન, ડ્યુરિંગ, એ પહેલા કલાક દરમિયાન જે કઈ પ્રકારની એને સારવાર આપવામાં આવે એ સારવારથી હેઝ સેવ્ડ મેની લાઈફ. પહેલો કલાક છે ને એ સારવારથી જ વધારેમાં વધારે જે લોકો છે એના લાઈફ એટલે કે એ લોકોના જીવન છે ને એ બચી શક્યા છે. તો પ્રાથમિક દ્વારા એને કહેવાય તાત્કાલિક જે આપવામાં આવે, 2-4 કલાકની રાહ જોઈને ઓલાને કોઈકને કંઈક વાગ્યું હોય અથવા તો સમજી લો ધાબેથી પડી ગયો હોય, હાથમાં અડાઈ ગયો ને એવું કંઈ થઈ ગયું હોય, તો નીચે અંદર બેઠો બેઠો ઓલો જમવા બેઠો એટલે કે ઘડીક ખાઈ નહીં ભાઈ હું જમી લઉં છું, હજી અડદની દાળ ને રોટલા બને છે અને મને હજી પીરસા છે, હજી મેં તો ખાધું નથી, તું ઘડીક ખાઈ હું ખાઈ લઉં. તો પછી એલો ખાઈ લઈ નિરાતે શાંતિથી 1-1.5 રોટલો ખાય, છાશ બાશ પીવે, બરાબર, હાથ બાથ ધોવે, મુખવાસ ખાય, મોઢું બોઢું કોગળા કરે, બરાબર. પછી એમ કે ઘડીક ખાઈ નહીં ભાઈ હું બહુ રોટલો ખાધો, થોડીક ઊંઘ આવે છે, થોડોક લાંબો થઈ જાવ, લાંબુ ડીલ કરું, પછી ઘડીક સૂઈ જાય, અને 1.5-2 કલાક પછી ઉઠીને પછી એમ કે હાલ ભાઈ હવે મારે હું રેડી છું, હાલ. ત્યાં તો એ ઉકલી ન ગયો હોય બિચારો, એને પ્રાથમિક સારવાર તાત્કાલિક કરવામાં આવતી હોય એને પ્રાથમિક સારવાર કહેવાય. ઓકે, નેક્સ્ટ. Different injuries have to be treated differently. Different injury એટલે કે બધી ઇન્જરી કેવી હોય? જુદી જુદી હોય. શરીરમાં કોઈ પણ પ્રકારની ઇન્જરીઝ એટલે કે જે ઈજાઓ થાય છે ને એ ઈજાઓ જુદી જુદી હોય. તો ઈજા જુદી જુદી હોય તો એની સારવાર પણ કેવી હોય? સેમ હોય. ફૂટ થઈ હોય તો હળદર ચોપડી દેવાની, છોલાનું હોય તો હળદર ચોપડી દેવાની, એવડો મોટો ખાડો પડી ગયો તો હળદર નાખ્યા જ કરવાની, ખાડો પૂરાય નીચે સુધી નાખો, 2 કિલો હળદર નાખી દેવાની અંદર. સારવાર કરવામાં આવે ડિફરન્ટલી, જુદી રીત હોય કે ભાઈ ઘા પણ જુદા જુદા હોય, ઈજા પણ જો જુદી હોય તો એની સારવાર કરવાની રીત છે એ પણ જુદી હોય છે, ડિફરન્ટ હોય છે. ઓકે, તમે ડોક્ટર પાસે જાઓ તો તમને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એની જ દવા દેવાની હોય. એવું ન હોય કે દવાખાનું છે તો એની અંદર 10 દવા રાખો, જે આવે એને પકડાવો. તાવ આવે ચાલ લઈ જા ખા, માથું દુખે ચાલ લઈ જા ખા, ઝાડા થઈ ગયા છે ખા, બળું થઈ ગયું જા ખા, અરે જા ખા. તો એ ખાઈને મરી જશે, એને જુદી સારવાર જોશે. એને તાવ આવે તો અલગ પ્રકારની દવા આપવી પડે, એને માથું દુખે છે તો એને અલગ પ્રકારની દવા આવે છે, એને પેટમાં દુખે છે તો એની અલગ પ્રકારની દવા આવે. એમ કોઈ પણ પ્રકારની ઇન્જરીઝ હોય, બરાબર, ગોઠણમાં છોલાનું હોય તો એની અલગ પ્રકારની દવા આવે, અહીંયા મોટો ખાડો પડી ગયો હોય તો એની અલગ પ્રકારની દવા આવે. વાંસાની અંદર વાંસો હું જાણી જોઈને પેલો આપણી ભાષામાં એને વાહો કહી અને સુધરેલી ભાષામાં એને પીઠ કહેવાય, પણ અમે કાઠિયાવાડી એટલે આપણે બધા કાઠિયાવાડી શબ્દો બોલતા હોય. મને યાદ આવ્યું એટલે કહી દઉં. મારી સામે પાડોશની અંદર સામે એના ઘરે એક છોકરી રહેતી હતી, એટલે છોકરી બીજું કાંઈ છે નહીં, કંઈ ન વિચારતા, એ છોકરી રહેતી હતી ને એટલે એને બહુ, એ સ્કૂલમાં આવે ને એટલે બહુ સુધરેલું બોલે,
ઘેરે આવું બધું બોલે નોર્મલ, પણ જોતો વ્યાજ જોતો વ્યોજ્યો સાલ્યો, પણ સ્કૂલમાં જાય એટલે સુધરેલ. એકચ્યુઅલી હું તો આમ જઈશ, આવું કરીશ. તો કાલે અમે ક્યાં થયા ને ગયા હતા તો ત્યાં આવું થયું ને ત્યાં આવું બહુ સુધરેલું બોલે. એટલે મને એ ન ગમે. આપણે જેવું હોય એવું ભાઈ, જે આપણી ભાષા જે આપણી અંદરથી લોહીમાં નીકળતી હોય એ ભાષામાં સામેવાળાને મજા આવે, આપણને મજા આવે. હવે હું ચીપીને એવા પરફેક્ટ ગુજરાતી બોલવા જાઉં તો તમને નહીં મજા આવે, મને પોતાને નહીં મજા આવે. લહેકામાં જ આવે જે આવવાનું હોય. તો એ આવી ઘરે એક વખત, મેં કીધું માસી તમે આવું કરો ને. મેં કીધું તું બહુ સુધરેલું કેમ બોલ છો? તો બહુ ચોખ્ખું બોલે હો. મેં કીધું તને તો બહુ ચોખ્ખું બોલતા આવડે. એ કે હા એ તો બોલવું જ પડે ને. તો મેં કીધું એક કામ કર નહીં, હું તને 2-4 શબ્દ કહું, એક શબ્દ જ કહું, 2 નહીં, એક શબ્દ કહું એને સ્પષ્ટ ભાષામાં શું બોલાય? મને કે આવડે બોલ. મેં કીધું હાંડિયા ગાડીને શું કહેવાય? હાંડિયા ગાડીને. તો મને કે સાંઢિયા ગાડી. સાંઢિયા ગાડી, સાંઢિયા ગાડી, સાંઢિયા ગાડી. મેં કીધું બેન તમે ચોખ્ખું બોલવાનું બંધ કરી દો. એને સાંઢિયા ગાડી ન કહેવાય, એને ઊંટ ગાડી કહેવાય. આવડો આયુષ તો ઘોડા ગાડી કહે છે, કારણ કે એની અટકમાં ઘોડા આવે છે. એને સાંઢિયા ગાડી ન કહેવાય દીકા, એને ઊંટ ગાડી કહેવાય. અને હવે મારા સામે તારે ચોખ્ખું બોલવાની જરૂર નથી, ચાલ ભાગ 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 ભાગ. એટલે કાંઈ નહીં, એટલે આગળ વધી. જુદી જુદી પ્રકારની ઇન્જરી હોય એને જુદા જુદા રીતે સારવાર કરવામાં આવે છે. બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ, જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને પ્રાથમિક સારવાર આપો છો એના બિફોર, એના પહેલા વોશ યોર હેન્ડ. ગોબરાવ, વોશ યોર હેન્ડ. તમારે તમારા હાથ ધોવાના. કોઈ પણને પ્રાથમિક સારવાર થઈ હોય ને તો પહેલા તમારે હાથ ધોઈ લેવાના. બરાબર. હું અહીંયા જમવા બેઠો છું અને જમું છું, ઓલા છોકરાને કંઈક વાગ્યું અને મારા ઘરના મને બોલે સરથી તમને કહો આવો તો, અને વાગ્યું એટલે હું ત્યાં હું છું જોવા દેતો, હાથમાં ઓલા દાળ ને શાક વાળા હાથ છે. તો ક્યાં હવે પ્રાથમિક સારવાર કરવી છે, ઉભી રહે, લાય ભાઈ આમ કરાય કરાય. ના તો એવું ન કરાય. પ્રાથમિક સારવાર કરવી હોય તો પહેલા જઈ અને તમારે શું કરવાનું, હાવ ગોબરા વેડા નહીં કરવાના. શું કરવાનું? હાથ ધોઈ લેવાના. કાંઈ નથી ખાતો એટલે એક્ટિંગ કરું છું, કેમ આમ કરે યાર. તો વોશ યોર હેન્ડ્સ વેલ. બહુ સારી વ્યવસ્થિત સારી રીતે તમારા હાથ ધોઈ લો. સોપથી કેનાથી? એક સાબુ લઈ લો અને એક વોટર, સાબુ વોટર એટલે પાણીથી સરસ મજાના ઘસીને હાથ ધોઈ નાખો. બરાબર. મેં હમણાં ઓલા ડોસીમા વાળી સાસુ વાળી જે આવે ને એની રીલ જોઈ હતી. એ કે હાલું કંઈક શું કીધું તું, હા, કે તમે નાયા કયા સાબુથી નાયા? તો એને કીધું હું ડોક્સ સાબુથી નાય. તમે કયા સાબુથી નાયા? તો કે ડોક્સ સાબુથી. કે ડોક્સ તો આપણે કાંઈ રાખતા જ નથી. એ કે એવું કાંઈ નહોતું, ડવ સાબુ છે એ ખૂટી ગયો હતો અને લક્ષ નવો કાઢ્યો હતો, બેને એક હારે ચોંટાડી અને પછી નાહીથી ડવ અને લક્ષને મિક્સ કર્યું. જેવી રીતે અત્યારે લગ્નની અંદર કોઈ છોકરો હોય, પ્રદીપ અને મનીષા, તો એનું નામ હું રાખે? દીપનિશા. ઓ માય ગોડ. પ્રદીપ અને મનીષા, પ્રદીપ અને મનીષા એનું શોર્ટ ફોર્મ કરી દે, દીપનિશા. ઓ માય ગોડ. એમાં ડોક્સ કરી નાખ્યું. શું કરી નાખ્યું? ડોક્સ. તો અહીંયા પેલા હાથ શાંતિપૂર્વક વ્યવસ્થિત સારી રીતે ધોઈ કાઢવાનું. ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ. આવું થવું જોઈએ, આવું કરવાનું છે. શું કામ કરવાનું છે? પ્રિવેન્ટ એટલે અટકાવવું. સ્ટોપનું નિયરેસ્ટ મિનિંગ કહેવાય કે એનાથી અટકે છે. જર્મ એટલે કીટાણુ, જર્મ્સ, કીટાણુ. જે જમ્સ કીટાણુ આપણા હાથમાં હોય કે નહીં, જે આપણે આમાં કરીને ખાઈ જાય,
એવા જે કીટાણુ છે એ એન્ટર થતા એટલે કે દાખલ ન થાય. એમાં દાખલ ન થાય ગુંડમાં જે જગ્યાએ વાગ્યું હોય, જે જગ્યાએ ઘા વાગ્યો હોય, એ કાળજે જે ઘા વાગ્યો હોય કે નહીં, એ કાળજે ઘાની અંદર કીટાણુઓ છે, જર્મ્સ છે, એ પ્રવેશ ન કરે. એટલા માટે પહેલા આપણે હાથને બરાબર સાબુથી પાણીથી ઘસી ઘસીને ધોઈ કાઢવાના. ઓકે, હવે અલગ અલગ પ્રકારની તમને ઇન્જરીઝ આપી છે, એની અંદર આપણે કઈ રીતે સારવાર કરી એ શીખવાનું છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ હિયર બર્ન. બર્ન એટલે હળગી જવું, એટલે સળગી જવું નહીં, દાજી જવું. એકચ્યુઅલી દાજી જવું. શું થવું? એકચ્યુઅલી દાજી જવું. તેલમાં ભજીયા મમ્મી તળતા હોય ને એની અંદરથી 2-3 છાંટા આપણે બાજુમાં હોય ને ઉડે ને અહીંયા આપણે ઘણીવાર આપણે દાજી જતા હોય. રોટલી ચોડાવતા પણ આપણે દાજી જતા હોય. બરાબર, આપણે ત્યાં બેઠા બેઠા મંદિરની બાજુમાં ટીવી જોતા હોય ને આપણો આમ હાથ અડી જાય અને ત્યાં દીવો ચાલુ હોય અને આપણને અડી જાય અને અહીંયા કાળું કાળું મસ્ત થઈ જાય, બળી જાય ચામડી, એને પણ આપણે દાજી જવું એવું કહે છે. ફટાકડા ફોડતી વખતે આપણે દાજી જતા હોય છે. જાત જાતની એવી બધી પ્રકારની ઘટનાઓ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે દાજી જતા હોય છે. તો એ દાજી જવાને ઇંગ્લિશમાં બર્ન તરીકે ઓળખવામાં આવે. બર્ન 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 એને દાજી જવું કહેવાય. મોસ્ટ ઓફ બહેનો છે એને દાજી જવાની ઘટનાઓ સાથે વધારે સંકળાયેલો, કેમ કે એમને રસોડામાં કામ કરવાનું, કારણ કે એને આ ગારે ખેલવાનું હોય. અને ભાઈ આ ગારે તો સ્ત્રીઓ જ ખેલીએ કે ભાઈ આપણું કામ નહીં. આગ સાથે ખેલ ખેલના बायु का काम है, हमारा नहीं है. ओ आग से भी खेल सकते हैं भाई, वो स्त्री है, वो कुछ भी कर सकती है, वो स्त्री कलाना. तो आगे बढ़ते हैं. बर्न એટલે શું? चलो देखते लेते हैं કે બર્ન એટલે દાજી જવું. આર કોસ્ટ કારણ, દાજી જવા, દાજી શું કામ જાય, કોના કારણે? ફાયરથી. બરાબર, કોઈ પાણીથી દાજી જાય ભાઈ. દાજી જવાનું કારણ શું હોય? આગ. માણસ આગને કારણે દાજે છે. માણસ આગને કારણે દાજે છે. કેનાથી દાજે? ગરમ પાણી હોય એનાથી પણ આપણે દાજી શકીએ. ગરમ પાણી, ગરમ ચા. બરાબર, તમને કોઈક મહેમાન આવે, તમે બાજુ બેઠા હોય ને તમે આમ કેટલી લઈ ચા દેવા જાઓ અને એમાંથી ઢોળાઈ જાય ને કોઈકની ઉપર પડી જાય તો એ માણસ દાજી જાય. ઘણી વાર આપણે અત્યારે તો સોલર પેલા હીટર આવી ગયા એટલે ઠીક છે, પણ પેલા હીટર નહોતા એટલે આમ ચૂલામાં પાણી ગરમ કરતા. એટલે ચૂલામાં પાણી ગરમ હજી ઘણી જગ્યાએ થતું હશે, તો એ લોકો તપેલામાં આપણે શું કરી, તપેલી લઈ એવડી એની અંદર પાણી નાખી પછી ગરમ કરી અને પછી એને હાણસી વડે આમ લઈ અને આમ કરીને પછી આમ જે ડોલ હોય ને એની અંદર આમ નાખી, પછી જ્યાં નાખીને જ્યારે બે ત્રણ ટીપા જે પડે ને ગરમા ગરમ સરસ મજાના, ત્યારે આપણે જે કૂદકા મારી કે નહીં, એ કૂદકા એટલા માટે મારી કારણ કે આપણે દાજી ન જઈએ. બરાબર, હું પાણી હવારમાં કાઢતો, હું ભણતો ને ત્યારે અમારા ગીઝર નહોતું, અત્યારે અમારે ગીઝર છે, પણ ત્યારે નહોતું ને એટલે સવારમાં વહેલા ઉઠાડતો નહીં મમ્મીને કે ભાઈ આપણે ગરમ પાણી કરી લઈએ હાથે, આપણને આવડે આવું બધું, એટલે ઉઠાડવું ન પડે ને એટલે પાણી જાતે કાઢી લઈએ અને કરવું જોઈએ. ભાઈ આપણું કામ જે હોય જાતે કરતાં શીખવું પણ જોઈએ. બરાબર, કાલ ઉઠીને આપણે કોઈ પણ જગ્યાએ પાછા ન પડીએ એના માટે આપણે શીખી લેવું જોઈએ. બરાબર, ઘરના મૂકીને બધા ક્યાંક વયા જાય ને તોય તે આપણે ભૂખ્યા ન મરીને એટલી બધી વાત સુધી આપણે શીખી લેવાનું. બરાબર, એક બહેનોને તો બધું આવડતું જોઈએ, પુરુષને પણ. આમાંથી 50%, 60% એવા હોય ને ચા ચૂલો ચાલુ કરતા ન આવડતો, ગેસ ચાલુ કરતા ન આવડતો, તો એ ખોટી વાત છે. કરવું જોઈએ, એ શીખવું જોઈએ. થોડી ઘણી વસ્તુ નાની મોટી રસોઈ બનાવતા આપણને આવડવું જોઈએ. જ્યારે કંઈ પણ પ્રકારની તકલીફ પડે ને ત્યારે આપણે એ કરી શકીએ. બરાબર, મને ચા બનાવતા આવડે, મને રસોઈ બનાવતા આવડે, મને ભજીયા બનાવતા આવડે. મને તમે એવું કહો 200 માણસ જમે એટલું દાળ ભાત બનાવવાના છે, શાક બનાવવાની છે, કેમ કે અમારા બ્રાહ્મણોમાં રસોઈનું થોડુંક હોય જ, રસોઈયા મોસ્ટ ઓફ બ્રાહ્મણ જ હોય, તો એવું પહેલેથી મારામાં છે.
આપણે શીખવું જોઈએ, આવડવું જોઈએ આપણને. સાઈડ બિઝનેસ મારા એ કરવાની જરૂર નથી, એની સિવાય લાડ બધા છે મારે. મને રજાની અંદર હોય તો મારા પપ્પાની યારે પૂજા પાઠ કરવા વહી જાઉં. આજ સવારે જ તે ગયો તો રાંદલમાની પૂજા કરવા, હવા છે સવારે. કોઈક પ્રોગ્રામ હોય તો એન્કરિંગ કરવા બોલાવે તો એ લોકો પૈસા આપે, બોલો. પછી ક્યાં આપણે રસોઈ કરવા જવાની જરૂર છે? ઘરે બાયુને ખવડાવી ક્યારેક ક્યારેક. બોઇલ વોટર હોય, સ્ટીમ હોય. સ્ટીમ એટલે ગરમી જ થાય એક રીતે, ગરમ કોઈ વસ્તુ નડી જાવ. ફાયર ક્રેકર હોય, ફટાક્યા હોય, ફટાકડા. કેટલાક એવા કેમિકલ હોય, અથવા તો કોઈ પણ પ્રકારનો હોટ ઓબ્જેક્ટ હોય, એટલે કે ગરમ પદાર્થ હોય. એ ભાઈ આમજાની કોઈ પણ પ્રકારનો ગરમ પદાર્થ હોય. આ બધી વસ્તુને કદાચ આપણે અડી જઈએ, બરાબર. આપણે રસોઈ બનતી હોય ને મમ્મી એ રોટલી બનાવતા ચીપિયો ઘડીક બાજુ મૂક્યો, આપણે પાણી ભરવા જઈ, પાણી પીને ચીપિયાને હાથ અડી જાય, દાજી જાય. હા, સ્ટીમ એટલે વરાળ, 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 યસ. તો આવા બધા પ્રકારની ઘટનાઓ જો બને તો ક્યાંક ને ક્યાંક આપણે દાજી જતા હોઈએ છીએ. બર્ન્સ કેન બી વેરી પેઇનફુલ. આ બર્ન, આ જે દાજી જવાની જે ઘટના છે, બરાબર, એ કેવી છે ખબર? બહુ પેઇનફુલ છે, એની અંદર બહુ દુખાવો. જ્યારે કોઈ પણ દાજી જાય ને, વાગ્યું હોય ને એ બધા હોય ને, એની કરતા દાજી જવું છે ને એ બહુ દુખે, બહુ બળે. આપણે પાસે દુખવું ન કે એને બળવું કે આપણે. વાગ્યું હોય તો દુખે એમ કે, અને સળગ્યા હોય ને તો આપણે બળે છે, બધા બહુ દુખે છે, બહુ બળે છે, બહુ શબ્દ વાપરીને આપણે બળે. તો દાજી જવાની જે ઘટના છે એ બહુ પેઇનફુલ હોય, બહુ દુખાવો થાય એની અંદર. અને એના કારણે લોટ ઓફ ડેમેજ, બહુ બધું નુકસાન થાય, બહુ બધી તકલીફ પડે. ઇફ દે આર નોટ ટ્રીટેડ, કે જો એની સારવાર કરવામાં ન આવે, એની સારવાર કરવામાં ન આવે પ્રોપરલી, એટલે યોગ્ય રીતે. જો દાજી જવું ને બહુ દુખાવો, બહુ વધારે પડતો દુખાવો થાય. તો જો આ દુખાવો થાય તો એના કારણે બહુ બધું નુકસાન થાય. પણ ક્યારે થાય? જો એની પ્રોપર કેર કરવામાં ન આવે, પ્રોપર એની જે સારવાર કરવાની હોય, કાળજી લેવાની હોય, ધ્યાન રાખવાનું હોય, એ જો ન કરવામાં આવે તો પ્રોપરલી તમે ન કરો તો તકલીફ પડે, નુકસાન થાય. તો શું કરવાનું? જો દાજી જાવ તો શું કરવાનું? તો ફર્સ્ટ, સબસે પહેલા આપણે શું કરવાનું? રિમૂવ ક્લોથિંગ. રિમૂવ એટલે દૂર કરવાનું, કાઢી નાખવાનું. ક્લોથિંગ એટલે કપડું, કાપડ. વિચ કે જે કવર કરતું હોય એટલે ઢાંકતું હોય. બર્ન સ્કિન એટલે કે જે બળી ગયેલી ચામડી. મારો એ ખભો બળી ગયો હોય, જો કે ખભો બળી જાય એટલે આ ભાગ જે ટી શર્ટ નો હશે એ બળી જ જશે, કેમ કે પેલા ટી શર્ટ બળે પછી અંદરનું ચામડી બળશે. પણ જયારે સારવાર કરવી, એટલું બળ્યું છે, એટલું ટી શર્ટ અહીંથી મારું ફાટી ગયું છે, એટલું બળી ગયું છે, એટલે ચામડી બળી ગઈ છે. પણ સારવાર કરવી હોય તો શું કરવું પડે? તો ભાઈ આ ભાગ તો કાઢવો પડે કે નહીં? તો કાં પછી અહીંથી ચીરી નાખો એટલો ભાગ, તો ઘા દેખાય. જરૂર પડે તો ટી શર્ટ છે એ રિમૂવ કરાવી નાખો. દાજી ગયેલો ભાગ છે ને ક્લિયર દેખાવો જોઈએ. દાજી ગયેલા ભાગને ક્લિયર દેખાય, બળી ગયેલી સ્કિન છે એ વ્યવસ્થિત દેખાય, એ કવર કરતું એવું કપડું છે એ દૂર કરી નાખવાનું, એને કાઢી નાખવાનું. પેલું કામ એ કરવાનું. દેન પોર કોલ્ડ વોટર, પછી એની ઉપર ઠંડુ પાણી પોર કરવાનું. પોર એટલે રેડવું. પછી એની અંદર ઠંડુ પાણી. ઠંડુ પાણી ઇન ધ સેન્સ એવું નથી કીધું કે બરફ વાળું બહુ બધું ઠંડુ કરો, ફ્રીજમાંથી લઈ આવો, એમ નહીં. ગરમ ન હોય એવું ઠંડુ પાણી, નળનું હોય, કોળાનું હોય, ટાંકાનું હોય, બાથરૂમમાં ડોલમાં ભરેલું હોય, આવું ઠંડુ પાણી હોય એટલે એ ઘા ઉપર શું કરવાનું? રેડા કરવાનું. કયા? તો ઓન ધેટ એરિયા ફોર સેવરલ મિનિટ, કે અમુક મિનિટ સુધી, કે અમુક સમય સુધી, અમુક મિનિટો સુધી તમારે એ જે ઘા વાગ્યો હોય એની ઉપર પાણી થોડું રેડા કરવાનું. ઓકે. અને રેડા કરતા તમારે એક પોલ કરી લેવાનો. તો પેલા એક પોલ કરી લઈ,
રેડા કરો, રેડા કરો, રેડા કરો. હારે સાથે સાથે જોતા જાય કેટલી સ્લાઇડ થઈ, 2 જ થઈ ગયો. પછી ત્રીજું શું કરવાનું? સોકિંગ ધ બર્ન પાર્ટ ઇન કુલ વોટર. પલાળીને રાખવું એટલે આપણી ભાષામાં ડુબાડીને રાખવું કહેવાય. ડુબાડીને રાખવાનો. પોલ શરૂ થઈ ગયો છો. જે બર્ન પાર્ટ હોય એટલે કે જે દાજી ગયેલો ભાગ છે, જે દાજી ગયેલ જે ભાગ છે એ ભાગને તમે ડુબાડી રાખો, પલાળી રાખો. કેમાં? કુલ વોટરની અંદર, ઠંડા પાણીમાં તમારે એને ડુબાડી રાખવાનું 20-30 મિનિટ સુધી. 20 થી 30 મિનિટ સુધી તમારે આ જે છે એ પાણીની અંદર સમજી લો કે આયા પગમાં કે કોઈ પણ હોય તો એ એવા જગ્યાએ ડુબાડીને 100% રાખવાનું. 100% રે 100%. તો 20-30 મિનિટ સુધી તમે એ દાજેલા ભાગને ઠંડા પાણીમાં ડુબાડી રાખશો તો તમને એ હેલ્પ કરશે, તમને એમાં મદદ કરશે, રિલીફ કરવામાં એટલે રાહત આપવામાં. શેનાથી? પેઇનથી એટલે કે દુખાવાથી. જે દુખાવો થાય છે દુખાવાથી તમને રાહત થઈ જશે ઠંડા પાણીમાં ઘાને બોળી રાખવાથી. પછી શું કરવાનું? એન aesthetic skin spray and creams may cause an allergic reaction. એલર્જી આપણે કહીએ છીએ ને, એલર્જી ને શું કહેવાય ગુજરાતીમાં? મને ફલાણાની એલર્જી છે, મને આની એલર્જી છે, એવું કંઈક કહેવાય ને, એને શું કહેવાય એલર્જી? મને નથી આવડતું ગુજરાતી યાર, પ્લીઝ કહો નહીં. એલર્જી એટલે શું થાય? રિએક્શન એ ઇંગ્લિશ શબ્દ જ છે અને રિએક્શનનો સ્પેલિંગ એ ખોટો છે એવું કહે છે. તમને ખબર હોય તો આપણે કોઈ પણ સ્પોર્ટ હોય એ જાદો ક્રિકેટ રમતા હોય તો ત્યાં કોઈકને વાગી જાય, પડી જાય ને એટલે તરત ઓલો એક જણો દોડતો આવે, પછી ખીચામાંથી કે બેગમાંથી સ્પ્રે કાઢે, એવું આવે ને સ્પ્રે, જે તમારા દુખાવો છે ને એને મટાડી દે. પણ બળી ગયા હોય ને ત્યારે એ ન કરાય. બળી ગયા હોય ત્યારે એવો સ્પ્રે વાપરવાનો નથી. પછી કોઈક એન્ટીસેપ્ટિક ક્રીમ લગાડી દે. ઓલી હમણાં કોઈકે નામ લખ્યું હતું સોપ્રામાઇસનની ક્રીમ આવે. કાંઈ પણ વાગ્યું હોય લગાડો, જીકમ જીક બોલાવો. જેમ કેમ બધા શસ્ત્રોમાં બ્રહ્માસ્ત્ર હતું એમાં આવડી આ ટ્યુબમાં સોપ્રામાઇસન ઠોકો, બેડો, વાગ્યું, હાલો લગાડો સોપ્રામાઇસન. તો દર્દ એક દવા સોપ્રામાઇસન. તો બળી ગયા હોય ત્યારે આવા પ્રકારની ક્રીમ લગાડવાની નથી. ના પાડે છે કારણ કે એનાથી એલર્જીક રિએક્શન આવે છે, એનાથી એલર્જી થાય. શું થાય? એનાથી સાઈડ ઇફેક્ટ થાય, એનાથી કાંઈક નુકસાન થાય, એનાથી કાંઈક આડઅસર થાય. આડઅસર થાય. બરાબર? એટલે એવી સ્પ્રે લઈને ફૂસ કરી નહીં લેવાની, નહીં તો બળી નાખશે, બાળી નાખશો, બળી ગયું છે વધારે. ક્રીમ લગાડવાનું એવું કાંઈ જ નહીં કરવાનું. If there are no open blister એટલે આપણે ફોડલી થઈ જાય, ફોડલા લખ્યું મેં, ઉપસી જાય. ખબર? આયા તમે કોઈ પણ તેલ વાળું કાંઈ કે કાંઈ પણ ગરમ થયા હોય ને તો આયા ટેરવા હોય ને તેમાં એ ફૂગો થઈ જાય વ્હાઈટ કલરનો. આપણે આમાં નાકમાંથી શેડા કાઢ્યા હોય ને કેમ શેડા લબડતા હોય ને ફૂગો થઈ ગયો હોય, એવો ફૂગો થઈ જાય. ખબર હોય તો તમને, દાજી જાવ ત્યારે થઈ જાય ને. હા, એને ફોડલી કહીએ આપણે, ફોડલો કે ફરફોલો. મસ્ત શબ્દ, આપણો શબ્દ. ફરફોલો થઈ જાય. શું થઈ જાય? ફરફોલો થઈ જાય, ચામડી ઉપસી જાય. હા, કાઠિયાવાડી પર ફરફોલો. કેવું આમ આમ કોકને આમ શબ્દ સાંભળ્યો એમ લાગે બોમ્બ હશે એમ. હમણાં ભારતવાળાએ પાકિસ્તાનના 2 શહેરો ઉપર ફરફોલો ફેંક્યો. ઓ માય ગોડ, ફરફોલો. બોમ્બ જેવું નામ લાગે ને, કેવડું મોટું લાગે, પણ હોય એવું એવડ્યું. તો if there are no open blister, જો કોઈ પણ પ્રકારનો ખુલ્લો ફરફોલો ન થયો હોય, કોઈ જગ્યાએ કાંઈ ફરફોલો ન થયો હોય, કોઈ જગ્યાએ ફફોલો ન થયો હોય, તો
એપ્લાય એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ. તો તમારે એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ આવે એટલે કે આવડી આ જે ઓલી જે ક્રીમ તમે લગાડો ને એ કયો આ કહેવાય. જો ફોડલી ન થઈ હોય તો તમે આવી પ્રકારની એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ છે એ તમે કરી શકો. એવી કોઈ પણ પ્રકારની સારવાર હોય, એવા પ્રકારની તમે દવા મલમ આવું કંઈ હોય, જો ફોડલી ન થઈ હોય તો એવું કંઈક મલમ હોય, એવી કોઈ પણ પ્રકારની દવા હોય તો એ તમે એના ઉપર એપ્લાય કરી શકો છો, ચોપડી શકો છો, લગાડી શકો છો, જો ફરફોલો ન છો હોય તો. અને પછી કવર ઇટ, અને પછી એ ભાગને કવર કરી લેવાનું, એ ભાગને ઢાંકી દેવાનું વિથ ડ્રાય બેન્ડેજ. એટલે કે બેન્ડેજ એટલે પાટો, ડ્રાય એટલે સૂકો, એ સૂકો જ હોય, સૂકો પાટો હોય ને વ્હાઇટ કલરનો, આને શું કરી દેવાનું, બાંધી દેવાનું. ડુ નોટ યુઝ બટર, ઘી, પેટ્રોલ, જેલી, આવું કઈ નહીં કરવાનું. બટર ને ઘી, વડાપાવ થોડું છે એલા ભાઈ. બટર લગાડી દો, ઘી લગાડી દો, ચીઝ લગાડી દો, માયોનીઝ લગાડી દો. દાજેલા ભાગ ઉપર કોઈ દિવસ આવા પ્રકારનું પેટ્રોલિયમ જેલી એટલે બીજું કઈ નહીં, ઓલી નથી લગાડતા તમે, શું કહેવાય ઓલી અહીંયા લગાડવાની ઓલી આવે વેસેલિન. વેસેલિન તો વેસેલિન ને ઘી લગાડી દો, અને બટર લગાડી દો, ચીઝ લગાડી દો, કોલગેટ લગાડી દો, માયોનીઝ, અને ઓલી કઈ ચટણી આવે કંઈક બીજી અલગ અલગ પ્રકારની, હા શેઝવાન ચટણી. ઓ માય ગોડ, એવું કઈ નહીં લગાડવાનું ભાઈ. એવી કોઈ પણ બરફ લગાડવું, આ લગાડવું, ફલાણું લગાડવું, ઢીકણું લગાડવું, એવું કોઈ પણ પ્રકારની વસ્તુ તમારે લગાડવાની નથી. અહીંયા આપણે આજ સુધી રાખશું. આપણે પાછા એકવાર નાનો એવો બીજો પોલ કરી દઈએ અને પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. આવતીકાલે ફરી પાછા મળી અને આ લેક્ચર એટલે કે આ યુનિટને પૂરું કરી દઈશું, થઈ જશે. થોડુંક છે. આજે તમને આવડા ક્વેશ્ચન આપ્યા છે, જે પેરેગ્રાફ ભણાવ્યો છે એના 2 ક્વેશ્ચન છે, એના આન્સર તમને અહીં આપ્યા છે, પણ જાતે પહેલાં ટ્રાય કરવાની, લખવાની. બરાબર, એટલું આપણે રાખીએ છીએ. આજ માટે એટલું રહેશે. ફરી પાછા આપણે આવતાકાલના લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજા આપો. ટાટા, બાય, જય શ્રી કૃષ્ણ. 10 સેકન્ડ બાકી છે, પોલનો જવાબ આપતા જાજો, પછી જાજો. ઓકે. બસો ટકા થઈ ગયો ભાઈ, 100% પહેલા, 100% પાછું. તો મળીએ ફરીથી. ટાટા, બાય, જય શ્રી કૃષ્ણ. લવ યુ ઓલ. બાય.